પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પેશકદમી દૂર કરાઈ રહી છે, જેમાં શહેરના છાયા ચોકીથી છાયા નગરપાલિકા કચેરી સુધીના માર્ગ પર પેશકદમી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં અંદાજે 200 પેશકદમી દૂર કરાઈ હતી। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના છાયા ચોકીથી છાયા નગરપાલિકા સુધીના માર્ગ પર થયેલ પેશકદમી દૂર કરવા માટે 10 દિવસ પૂર્વે નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી। આ માર્ગ પર અંદાજે 200 જેટલા લોકોને પેશકદમી દૂર કરવા માટે નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી। તે નોટિસ બાદ આજે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર પ્રજાપતિ સહિત 20 જેટલા કર્મચારીઓ અને 2 જેસીબી, 3 ડમ્પર તેમજ 3 ટ્રેક્ટર સહિતના પોલીસ કાફલા સાથે સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી મહાડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ એક આઇકોનિક રોડ બનાવવા માટેનું સરકારશ્રીનું સૂચન હતું। એ અન્વયે કમલાબાગથી શરૂ કરી અને જે છાયા જૂની નગરપાલિકાનો રસ્તો છે એ આખો રસ્તો આઇકોનિક રોડ તરીકે બનાવવાનું નક્કી કરેલ છે। જે અંતર્ગત આ કામગીરીમાં વચ્ચે ડિવાઈડર કરવાનું થાય છે અને આજુબાજુ ફૂટપાથને પાર્કિંગ પણ બનાવવાની થાય છે। અને આ કામગીરી માટે જ્યાં દબાણો આવેલા હોય એ દબાણો દૂર કરવા અંદાજે 5 થી 7 દિવસ પહેલાં નોટિસો આપવામાં આવેલી હતી। એ અનુસંધાને ઘણા દુકાનદારો દ્વારા પોતાની મેળે જે નાના દબાણો છે દૂર કરવામાં આવેલા છે। તેમ છતાં જે દબાણો દૂર કરવામાં આવ્યા નથી એ દબાણો દૂર કરવાની કાર્યવાહી આજ મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે। કામગીરીમાં કંઈક આડેધડ કામગીરી છે, અમુક દુકાનદારોના માલસામાનનું નુકસાન થયું છે એવું કહેવાનું છે। માલસામાનનું નુકસાન થાય એ પ્રમાણે કોર્પોરેશન કાર્યવાહી કરતી નથી। તેમ છતાં આવું કોઈ બાબત હશે તો અમે અમારા જે અધિકારીઓ છે એમને સૂચના આપી છે કે કામગીરી જે પણ કરે વ્યવસ્થિત રીતે કરવામાં આવે। બીજું એક એ છે કે જે બીજા મોટા દબાણો છે, રાજન પિલાકર વૈજ્ઞાનિકની રજૂઆતો છેલ્લા 5 વર્ષથી લડત આપે છે, એમાં પણ તબક્કાવાર જે આવી રજૂઆતો છે અને જે દબાણો દૂર કરવા હુકમો પણ કરવામાં આવેલા છે અને જ્યાં દબાણો દૂર કરવા પાત્ર છે તમામ દબાણો દૂર કરવા માટે તબક્કાવાર કામગીરી કરવામાં આવશે। આ રસ્તાને આગામી દિવસોમાં માનપા દ્વારા આઇકોનિક માર્ગ બનાવવામાં આયોજનને લઈ અને ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।